क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ સ્વિગી કંઈક $1.25 અરબ એકત્ર કરવા જઈ રહ્યું છે, એટલે હેવી આઈપીઓ હશે. આ પણ એટલું નાનું સૂનું નહીં હોય, પણ સ્વાભાવિક આના કારણે થઈને ઝોમેટોના શેરમાં પણ કોઈ મટીરિયલ ઇમ્પેક્ટ હોય ના હોય એ આપણે ખાસ વાત કરીએ. અને ઝોમેટોનો શેર તમને કેવું લાગે છે ઇન જનરલ તે પણ સમજીએ. ઝોમેટોના શેરની અંદર જોવા જઈએ તો એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત જોવા મળી રહ્યા છે, અને મારું માનવું છે કે વેલ્યુએશન ડેફિનેટલી 300 આસપાસનું એક એક્સપેન્સિવ વેલ્યુએશન છે. સ્ટોકની અંદર જે પ્રમાણે રનઅપ આવ્યો છે, ફેસ્ટિવ સિઝન છે એટલે ડિમાન્ડ અહીંથી પિકઅપ થવાની સંભાવના છે, પરંતુ અહીંથી કોઈ મોટી જે પાછલી તેજી જોઈ હતી એવી કોઈ તેજી આવે એવી પોસિબિલિટી નથી દેખાઈ રહી. મારું માનવું છે કે નીચેની તરફ જે સપોર્ટ એરિયા છે 270 આસપાસના છે. 270 આસપાસ આપે તો તમે ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ શકો છો, પરંતુ આ લેવલથી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી લેવાની મારી સલાહ નથી. અને મારી સલાહ રહેશે કે જો કોઈ નીચેના લેવલથી લીધેલા પડ્યા હોય, લોંગ ટર્મ માટે લીધેલા પડ્યા હોય, તો 260નું લેવલ જો બ્રેક કરે છે, આની પહેલા પણ આપણે જોયું હતું કે 260-270ની આસપાસ સ્ટોકે ઘણું બધું રેઝિસ્ટન્સનો એરિયા સામનો કર્યો હતો, એટલે હવે સપોર્ટ એરિયા રહેશે. અને જો 260નો સપોર્ટ બ્રેક કરે છે તો ફર્ધર આ સ્ટોકની અંદર આપણે કરેક્શન આવે એવી સંભાવના મને લાગી રહી છે. થોડો કોશિયસ વ્યૂ છે લોંગ ટર્મ ઇન્વેસ્ટરો માટે. 260ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે, અને કોઈને લેવું હોય તો ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી 270 આસપાસ લઈ શકે છે. તો વ્યૂ ઝોમેટો માટે 270 આસપાસથી ખરીદી કરવા માટે જગ્યા બનતી જોવા મળી રહી છે.